દરેક બાળક ફ્રી સમયમાં પોતાના ખાલી સમયમાં એ સમયનો શું ઉપયોગ કરે છે ને તેના ઉપરથી તેનું વ્યક્તિત્વ નિર્માણ થતું હોય છે. ઓમ વિદ્યાલય શૈક્ષણિક સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજરોજ આપણી વચ્ચે ઉપસ્થિત છે સોહમ. એચકેજી નો વિદ્યાર્થી છે. બાળ પ્રતિભા સ્વરૂપે વિદ્યાર્થી કેવા કેવા કાર્ય કરી શકે એ તમને આજે બતાવવા માટે આ વિડીયો ઉતારેલો છે. તમે જોઈ શકો છો કે સોહમ એના પિતાજીના માર્ગદર્શનમાં અત્યારે આજે ચિત્ર દોરે છે. એચકેજી નો સ્ટુડન્ટ છે. તમે શેપ જોઈ શકશો, કલર કોમ્બિનેશન જોઈ શકશો, ફેશિયલ એક્સપ્રેશન પણ એ દોરે છે, એટલે કે માનવ આકૃતિ પણ દોરે છે, પક્ષીના ચિત્રો, કુદરતી દ્રશ્યો, આ બધું સોહમ પોતે દોરે છે. એચકેજી ના સ્ટુડન્ટ્સ જે દોરતા હોય એનાથી 2-3 લેવલ ઉપરના ચિત્રો સોહમ દોરે છે. એટલે કે સોહમમાં એક ચિત્રકાર તરીકેની કલાકાર બનવાની પૂરેપૂરી કાબેલિયત છે. તો આ તકે ના પેરેન્ટ્સને પણ ખૂબ અભિનંદન અને સોહમને પણ ખૂબ અભિનંદન. સોહમ આજે કોમ્બિનેશન જે ચિત્રના દોરે છે તમે જુઓ તો એનામાં બાળ કલાકાર છુપાયેલો છે, તે આપણે જોઈ શકીએ છીએ. દરેક બાળક ફ્રી સમયમાં પોતાના ખાલી સમયમાં એ સમયનો શું ઉપયોગ કરે છે ને તેના ઉપરથી તેનું વ્યક્તિત્વ નિર્માણ થતું હોય છે. અહીંયા દરેક પેરેન્ટ્સને અપીલ છે કે જેમ સોહમના ફાધરે મધરે એમને આ બાજુ એને વાળેલો છે, આ બાજુ એને પ્રયત્ન કરતો કરેલો છે, એમ તમે પણ તમારા બાળકને એના ફ્રી સમયમાં એને એનામાં રહેલી જે સ્કિલ છે એ દિશામાં જો આગળ વધારશો એ પણ કોને ખબર કાલ સવારે કલાકાર બને. આ ચિત્ર છે, બરોબર, તમે જોઈ શકો છો. હવે સોહમ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને સોહમ સાથે આપણે હવે વાતો કરીએ. અચ્છા સોહમ, મજામાં? ચિત્ર દોરતા કોણે શીખવાડ્યું? જાતે શીખ્યું? ઓકે. અને પપ્પા શીખવાડે તને સાથે? નહીં? ઓકે. એમના પેરેન્ટ્સ સાથે મારે વાત થઈ. પેરેન્ટ્સે આ ડ્રોઈંગ બુક લઈ દીધી છે અને થોડી ઘણી ટિપ્સ આપેલી છે અને શીખવાડે પણ છે. પછીનું જે ખેડાણ કરેલું છે, આ દોરેલું છે, આ બધું આ સોહમે દોરેલું છે. ઓકે. તો ચિત્ર દોરવું ગમે છે તને? એમ ક્યાં ક્યાં ચિત્રો તું દોરી શકશ ને? કેમેરા સામે જોઈને બોલ. ઘર દોરી શકું, એક હાથી, પછી માણસના આકૃતિ, પછી આ, એક પેંગ્વિન, હા, પછી ડોગ. સરસ. પછી આ આકૃતિ છે ને આ બહુ સરસ દોરેલી છે. આ બરોબર, આ આકૃતિ, આ જે ચિત્ર છે એ સરસ દોરેલું છે. એ કેવી રીતે શીખો તું? મોબાઈલમાંથી જોઈ. ખૂબ સરસ. તો સ્કિલ ડેવલપમેન્ટ માટે મોબાઈલ છે ને એ પણ એક અગત્યનું માધ્યમ બની શકે. મોટાભાગના પેરેન્ટ્સ છે ને એ પરેશાન હોય છે કે બાળકો મોબાઈલ જોવે છે. ઓકે, તો મોબાઈલ એની પાસેથી ન છીનવો, પણ એ જે જોવે છે એને એક દિશા આપો. જેવી રીતે નદી હોય એની એક પ્રોપર દિશા હોય. જો એ પ્રવાહમાં જ વહે તો કોઈ પ્રોબ્લેમ નહીં, પણ જો એ વળે અને ગામ અને રહેઠાણ વસ્તી તરફ વળે તો આપણે ખબર છે એ પૂર સ્વરૂપે આખા ગામને પણ નાશ કરી નાખે. તો એમ બાળકોમાં પણ એ શક્તિ હોય છે. મોબાઈલના માધ્યમથી એનામાં રહેલી જે સ્કિલ છે એની જો યોગ્ય દિશા મળે તો આ સોહમની જેમ તમારું બાળક પણ એ કલાકાર બની શકે છે. એમની સ્કિલ જાણો. અચ્છા, કોઈ સ્કિલ ન હોય તો ઘણા પેરેન્ટ્સને આ પ્રશ્ન થશે કે અમને ખ્યાલ નથી કે એનામાં શું સ્કિલ છે. તો નવી સ્કિલ પણ એનામાં ઇનબિલ્ડ કરી શકાય છે, એટલે કે નિર્માણ કરી શકાય છે. માની લો કે સેફટી માટે એ પોતાની સેફટી લઈ શકે તો ડિફેન્સને લગતા, કરાટેને લગતા શોર્ટ્સ છે, વિડીયો છે, એ જોવાનું આ વીકનું તમે એનું શેડ્યુલ ગોઠવો કે જ્યારે જોવાની ઈચ્છા થાય ને ત્યારે જોવે. અચ્છા, ટેકનોલોજીથી આપણે બાળકોને વંચિત નથી કરી શકવાના. જેમ આ ભાઈ છે એ મોબાઈલમાં જોઈ અને ચિત્ર દોરતા શીખવો છે, તો હવે નેચરલ એને ગમવા માંડ્યું છે, તો હવે નેક્સ્ટ લેવલ સુધી એના પેન્ટિંગને લઈ ગયો છે. તો જે શરૂઆત થાય છે આવી રીતે જ થાય છે. ઓકે સોમ, હવે તારે એક ચિત્ર અત્યારે દોરવાનું છે મારી સામે. કયું દોરીશ તાત્કાલિક? કયું દોરીશ?
ઓલું એમ માંથી એમના પક્ષી તે મને દોરીને બતાવ્યું ને એ અહીંયા સમક્ષ રજૂ કર્યું છે. ખૂબ અભિનંદન સોહમ, કોંગ્રેચ્યુલેશન્સ. ઓકે, હવે આવા ને આવા ચિત્રો વધારે દોરવાના અને મોટા થઈ અને આમાં આગળ વધો એવી શુભેચ્છા. ઓકે, ચાલો બાય કહી દો, ગુડ બાય. પણ આપના બાળકમાં રહેલી એ ખૂબી, એક સ્કિલ એ ઓળખો અને એ સ્કિલમાં એને માહિર થાય, એ માહિરતા એમાં આવે એના માટે એને પ્રયત્નશીલ બનાવો. બસ એટલી જ શુભેચ્છા સાથે આ વિડીયો બનાવવામાં આવેલો છે. જય હિન્દ.